શહેરના હાથીખાના માર્કેટ વિસ્તારમાં આવેલી રામદેવ પીરની ચાલી કે જ્યાંના રસ્તાઓ થોડાક જ વરસાદમાં ખાડાઓમાં ફેરવાઈ જાય છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીં રહેતા સ્થાનિક લોકો, શાળાએ જતા વિદ્યાર્થીઓ અને તેમને મૂકવા જતા વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, અને જેને લઈને તમામ લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે। સંસ્કારી નગરી વડોદરામાં રોડ રસ્તાની નબળી ગુણવત્તા હવે સામાન્ય પ્રજા માટે અભિશાપ સાબિત થઈ રહી છે। વડોદરા શહેરના હાથીખાના માર્કેટ પાસે રામદેવ પીરની ચાલી વિસ્તારમાં માત્ર નજીવા વરસાદમાં જ રસ્તાઓની હાલત અરીસાની જેમ સ્પષ્ટ થઈ ગઈ છે। અહીંના રસ્તાઓ પર પડેલા મોટા મોટા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે અકસ્માતો પણ સર્જાય છે। સૌથી ગંભીર બાબત એ છે કે આ જ માર્ગ પર બે શાળાઓ આવેલી છે, જેના કારણે રોજબરોજ સેંકડો વિદ્યાર્થીઓ, નાના બાળકો, વાલીઓ અને રાહદારીઓ આ જોખમી રસ્તેથી પસાર થવા મજબૂર છે। રસ્તા ઉપર ભરાયેલા પાણીના કારણે ખાડાઓનો અંદાજ ન આવવાથી અનેક રાહદારીઓ અને વાહન ચાલકો લપસીને પડી જાય છે અને ઈજાગ્રસ્ત થાય છે। સ્થાનિક રહેવાસીઓ દ્વારા આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક કાઉન્સિલરો અને વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો જ આપવામાં આવે છે। સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી। ચોમાસાની આ સિઝનમાં પાલિકાની ઘોર બેદરકારીના કારણે કોઈ પણ મોટો અકસ્માત સર્જાય તો તેની રાહ જોવાય છે કે શું, તેવો એક વેધક સવાલ હાલ જનતા પૂછી રહી છે। સુરેશભાઈ નામ છે મારું। અહીંયા ખાડા બહુ પડી ગયા છે, કોઈ દાન આપતું નથી। બરાબર છે, રજૂઆત કરી છે? ના, રજૂઆત કરી નથી અમે। આ જેટલું અહીંયા 2-3 વાર જો બૈરાઓ પડ્યા બી છે ગાડીઓ લઈને તો કોઈ આ જોવા આવતું નથી। બરાબર, ખાડા ઊંડા પડી ગયા છે, તો આ થોડા કપચી અમે નાખીને થોડું સારું કર્યું છે અહીંના લોકોએ, રામદેવ પીરની ચાલુ વાળા। 2-3 દિવસ પહેલા જ એક બૈરી પડી ગયેલી, તો સારું છે, એક છોકરીને વાગ્યું નહીં, હાવ નાની છોકરી, હાવ નાનું બાળક હતું, તો બચી ગઈ, તો સોલિડ પડી બૈરી। આ ખાડાને લીધે પડી, ખાડામાં અપડાય ને તો બૈરીની છોકરી બંને પડી ગયા, એમના ઘરવાળા પડી ગયેલા, તો છોકરીને વાગ્યું નથી। મારું નામ જગદીશભાઈ। અમે જઈએ છીએ વોર્ડ ઓફિસમાં, 6 માં જઈએ તો 6 વાળા કે 7 માં જવાનું, 7 વાળા કે 6 માં જાવ, તો વોટ લેવા આવે તો અમારે કોને આપવાનો? એટલે અમે એવું નમ્ર વિનંતી છે કે આ ખાડાનું કંઈ કરે, આ બધા રોડનું, તો સારું છે। આ કેટલા લોકો અહીંયા પડે છે, વાગે છે, કંઈ લોકોને, વૃદ્ધ હોય છે, નાના નાના છોકરાઓ,
એટલે કોઈ ધ્યાન આપતું નહીં કોર્પોરેશન કે અહીંના કોઈ નેતા કે કોઈ બી આવતું જ નથી. અમારે કોર્પોરેટર તો કોઈ આવતું જ નથી જોવા અમારે ત્યાં. નહીં, લોકો અહીંયા રામદેવ પીરની ચાલીના જ માણસો બધું કામ કરે ને એ લોકો તો કોર્પોરેટરને તો કશી પડી જ નથી એની કઈ. 2 વાર તો રજૂઆત કરી તોય આવતા નથી એ લોકો. પડે છે, વાગે છે લોકોને. વૃદ્ધને 2-3 વાર તો બૈરા બી પડ્યા છે બિચારા. જે પહેલા બૈરા પડી ગયેલા તો એક છોકરીને સારું છે તો એ વાગી નથી. જગદીશભાઈ, આ રામદેવ પીરની ચાલી ઉતરીજા પછી અંદર આવીએ ત્યાં આગળ છે. તમે જોઈ શકો છો કે આ થોડાક જ વરસાદના અંદર આ રોડની હાલત કેવી થઈ ગઈ છે. અહીંયા આગળ નજીકમાં નિવરાકર સ્કૂલ છે, જીવન સાધના સ્કૂલ છે. નાના નાના છોકરાઓ અહીંયાથી નીકળે છે, કેટલા લોકો પડે છે. તો કોર્પોરેશનને નમ્ર વિનંતી કે જલ્દીથી જલ્દી આ રોડને રિપેર કરે, જેથી કરીને કોઈ નાના બાળકો કે વૃદ્ધ લોકો પડે નહીં, કોઈને વાગે નહીં. જલ્દીથી જલ્દી આ ખાડા પૂરે એવી કોર્પોરેશનને વિનંતી છે, નમ્ર. ભૂપેન્દ્ર વ્યાસ.